સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી ગીર સોમનાથના પ્રવાસ પાટણ ખાતે આવેલા સર્કિટ હાઉસના સંચાલન ખાનગી કંપનીને સોંપાતા રૂમ ભાડામાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકારે સોમનાથ, અંબાજી અને દ્વારકાના સર્કિટ હાઉસ સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મેકવે કંપનીએ 3 સર્કિટ હાઉસનો કબજો સંભાળ્યો હતો, જે 16 માર્ચથી ખાનગી સંચાલન શરૂ થતા રૂમના ભાડામાં ભારે વધારો નોંધાયો છે, જે હાલ વીવીઆઈપી રૂમ માટે 7100, વીઆઈપી રૂમ માટે 6200 અને ડિલક્સ રૂમ માટે ₹4200 સુધીના દર નક્કી કરવામાં આવ્યા છે, જે અગાઉ સરકારી સંચાલન હેઠળ આ રૂમોનું ભાડું આશરે ₹2800 હતું। જે આ ભવ્ય સર્કિટ હાઉસ સોમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે અરબી સમુદ્ર કિનારે આવેલું છે, જે વર્ષ 2022માં પૂર્ણ થયેલું આ 4 માળનું અતિથિ ગૃહ લગભગ ₹30.55 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું હતું। જે આ સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત નીતિન પટેલના હસ્તે 2018માં થયું હતું, જ્યારે 21 જાન્યુઆરી 2022ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું હતું। જ્યાં સૂત્રો અનુસાર સંચાલન ખર્ચ અને ઓછી આવકને કારણે સરકાર લીઝ મોડેલ અપનાવ્યું છે, જે અંદાજે ₹80 લાખ વાર્ષિક ભાડે અમદાવાદની કંપનીને સંચાલન સોંપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યાં ખાનગીકરણથી સુવિધાઓમાં સુધારો થશે કે સામાન્ય યાત્રિકો પર આર્થિક બોજ વધશે તે અંગે પણ ચર્ચાઓ તેજ બનેલી જોવા મળી રહી હતી।